હાય ફ્રેન્ડ્સ, હું રેશમા. ફરીથી એકવાર આપણે કાલે ડિસ્કસ કર્યું હતું કે આપણા ફેસ કટ કેટલા હોય છે. હવે આપણે એ ફેસ કટની અંદર જો ગોળ ફેસ હોય તો આપણે આ ભાગ ને આ ભાગ એને કોન્ટોર કરવાનું હોય છે. હાર્ટ શેપ હોય બરાબર, તો એને અહીંયા અને અહીંયાથી કોન્ટોર કરવાનું હોય છે, ઇવન થોડું અહીંયાથી પણ. એવી જ રીતે જો ચોરસ હોય તો પણ તમારે એને અહીંયા ને અહીંયાથી કોન્ટોર કરવાનું હોય છે, બરાબર. હવે હોય છે ડાયમંડ શેપ. તો ડાયમંડ શેપની અંદર પણ અહીંયા તમને હું એક વસ્તુ અહીંયા કહી દઉં કે કોઈ પણ તમારો ફેસ હોય એમાં કોન્ટોરની અંદર આ જગ્યા એ રેગ્યુલર બધાને કરવાની જ હોય છે. બિકોઝ આપણું આ જે ઉપરનો ભાગ હોય એ થોડો ડાર્ક હોય અને આ લાઇટ હોય, તો એ બંનેને આપણે કવર કરવા, એક નેચરલ લુક લાવવા માટે આપણે અહીંયા કોન્ટોર કરવાનું હોય છે. આ ચબી ફેસ હોય તો અહીંયા આગળ આપણે એને સ્લિમ બતાવવાનો છે, અને એવી જ રીતે જો અહીંયા આગળ આપણી આ જો લાઈન થોડી વધારે પડતી નીચી હોય તો ત્યાં આપણે કંટ્રોલ કરવા માટે. ઓકે, તો હવે ખ્યાલ આવ્યો તમને ફેસ કટની અંદર જે આ કોન્ટોર કરી અને આપણે ફેસને એ કમ્પ્લીટ કરવાનો હોય છે. સમજ પડી? બાય.